રાજકોટ જિલ્લાના ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી. તો ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ ચૂંટણી. પ્રમુખ તરીકે ભાજપામાંથી રેખાબેન સિનોજિયા ચૂંટાયા, તો ઉપપ્રમુખ તરીકે સંજય પરમારની કરવામાં આવી વરણી. જ્યારે કારોબારી ચેરમેન તરીકે માયાબેન વાછાણીની કરાઈ નિમણૂક. તો આ તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યા સન્માનિત. તો ભાયાવદરના વિકાસના કામોને વેગ આપવા માટે નવનિયુક્ત હોદ્દેદારોએ લીધા શપથ. ભાયાવદર નગરપાલિકાના પ્રમુખના હોદ્દા માટેની પ્રથમ 2.5 વર્ષની મુદત માટેની ચૂંટણી હતી. ચૂંટણી દરમિયાન જે 2 ઉમેદવારો હતા, એ 2 ઉમેદવારોમાંથી રેખાબેન ભૂપતભાઈ સિનોજિયા હતા અને ઈલાબેન ગિરીશભાઈ રામાણી હતા. રેખાબેન ભૂપતભાઈ સિનોજિયાને ટોટલ 14 મત મળ્યા છે અને ઈલાબેનને 10 મત મળ્યા છે. એટલે રેખાબેન ભૂપતભાઈ સિનોજિયા છે એઓ 4 વધુ મતો એમના નોંધાયેલા છે, એટલે એમને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવે છે. અને બીજા ઉપપ્રમુખમાં જે આજ રોજ મતદાન થયું એમાં 2 ઉમેદવાર હતા. એક હતા લાખાભાઈ અમરાભાઈ ખાંભલા અને બીજા હતા સંજયભાઈ ચીમનભાઈ પરમાર. સંજયભાઈ ચીમનભાઈ પરમારની તરફેણમાં 14 મતો નોંધાયેલા છે અને લાખાભાઈ અમરાભાઈ ખાંભલાની તરફેણમાં 10 મતો નોંધાયેલા. એટલે સંજયભાઈ ચીમનભાઈ પરમારની તરફેણમાં અન્ય ઉમેદવારોની 4 મત વધુ નોંધાયેલા હોય ભાયાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે એમની ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. આજ રોજ ભાયાવદર જે 16 તારીખે આપણે નગરપાલિકાની ચૂંટણી યોજાણી ને 18 તારીખે ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતાણી. તે બદલ હું ભાજપને જિલ્લા મારા ઉપર પ્રદેશથી માંડીને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મેં જે પાર્ટીની અંદર કામ નિષ્ઠાથી અને મારી પ્રામાણિકતાથી કર્યું છે એનું મને આજે ફળ મળ્યું છે કે મને નગરપાલિકામાં પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. તો હું મારા નિષ્ઠાથી મારા એક શ્વાસ થકી હું પાર્ટીને ખૂબ જેટલું મારું યોગદાન આપી શકું એટલું હું આપી શકીશ. હા, હું રેખાબેન ભૂપતભાઈ સિનોજિયા આજ રોજ નગરપાલિકામાં પ્રમુખ તરીકેની મારી વરણી થયેલી છે ને ઉપપ્રમુખમાં સંજયભાઈ ચીમનભાઈ પરમાર તે ઉપપ્રમુખમાં વરણી થયેલી છે. એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ભાયાવદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન સિનોજિયાના નામનું વ્હીપ આપ્યું હતું. ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચીમનભાઈ પરમારનું વ્હીપ આપ્યું હતું અને કારોબારી અધ્યક્ષ તરીકે માયાબેન અતુલભાઈ વાછાણીનું વ્હીપ આપ્યું હતું. તો ચૂંટણી પ્રક્રિયામાં રેખાબેન સિનોજિયા પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચીમનભાઈ પરમાર ચૂંટાઈને આવ્યા છે અને કારોબારી અધ્યક્ષની હવે પછીનું જનરલ બોર્ડ મળશે, એમાં મિટિંગ મળશે એટલે ચૂંટાયેલા સૌ સદસ્યો જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશે નક્કી કર્યું છે એ મુજબ જ એમની પણ નિમણૂક થશે. અને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સદસ્યશ્રીઓએ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ વ્હીપ આપ્યું તે પ્રમાણે મતદાન કરી અને રેખાબેન સિનોજિયાને પ્રમુખ તરીકે અને સંજયભાઈને ઉપપ્રમુખ તરીકે ચૂંટી અને મોકલા છે અને એમને અમારી ભાજપની ટીમ ગામના આગેવાનોએ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવેલા છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.